તો અનેક પરિવારો એવા છે જેમના ઉપર અત્યારે દુઃખની ઘડી આવી ગઈ છે। દુઃખની આ ઘડીમાં સાથ આપવા માટે સૌ કોઈ પહોંચી રહ્યું છે, સૌ કોઈ તેમની સાથે છે, આખો દેશ એ પરિવારની સાથે છે જેમણે પોતાના સ્વજન ખોયા છે। ત્યારે જેમ જેમ હવે ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। વડોદરાની આ વતની હતી જેનો મૃતદેહ હવે પરિવારને સોંપવામાં આવ્યો છે। વધુ અપડેટ લઈએ કે આ ક્યાં રહેતા હતા અને હવે પરિવાર કેવી રીતે પહોંચ્યો અને અંતિમ યાત્રા કેવી રીતે કાઢવામાં આવશે। जी भाविनी कोई न जाने यहाँ क्या होगा कल आ शब्दों છે અંજુ શર્માના જ વિમાન દુર્ઘટનાના પહેલા લગભગ 5 જ મિનિટ પહેલા વડોદરા નિવાસી સુભાનપુરામાં રહેતા અંજુબેન શર્માએ આ સ્ટેટસમાં મૂક્યું હતું અને એને ખબર નહોતી કે ઘટના શું થશે, હું કાલે રહીશ કે નહીં, પરંતુ બોલિવૂડ ગીતના આ શબ્દો સાચા ઠર્યા। અંજુબેન આજે આપણી વચ્ચે નથી રહ્યા। મોટી દીકરી નિમુને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને લંડનની AI-171માં દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું। જોકે ત્યારબાદ ડીએનએ ટેસ્ટ થયા બાદ આજે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો। મૂળ હરિયાણાના કુરુક્ષેત્રનો આ પરિવાર વડોદરામાં ઘણા બધા વર્ષોથી પરિવાર સાથે સ્થિત હતો। બંને દીકરીઓ પરિવારમાં હતી, એક દીકરી વડોદરામાં રહે છે અને એક લંડનમાં રહે છે। આ બંને દીકરીઓએ અંજુબેન શર્માની અંતિમ યાત્રામાં તેને કાંધ પણ આપી હતી। મોટી દીકરી એવું પણ કહ્યું છે કે એઆઈની જે દુર્ઘટના બની છે આ બોઈંગ વિમાનની અંદર હું આગળ પણ એક વખત આવી હતી, ત્યારે મેં પણ એર ઇન્ડિયાને ફરિયાદ કરી હતી, પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી માતા જ આ દુર્ઘટનામાં મોતને ભેટશે।